નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હા, મજામાં. વેરી ગુડ. પહેલા તો આપ સૌને જય શ્રી કૃષ્ણ, વેરી ગુડ મોર્નિંગ. અને આપ સૌ અમારા નિર્મલ પરિવારના હવે પછીના સભ્ય છો, ત્યારે ઘણા બધા તો પહેલેથી હતા, ઘણા બધા હવે નવા સભ્ય છે. આપણો પરિવાર મોટો થયો. એ પરિવારના વડા તરીકે નિર્મલ વિદ્યાલય વિજ્ઞાન પ્રવાહ ઉત્તર માધ્યમિક શાળા સાયન્સ સ્ટ્રીમ, જેમાં હું પ્રિન્સિપાલની જવાબદારી નિભાવી રહ્યો છું, ત્યારે આપ સૌને આજથી આપણે ખાસ કરીને 11 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ શરૂ કરીએ છીએ ત્યારે મળવા આવ્યો છું. તો પહેલા તો આપ સૌને મારા હૃદયપૂર્વકના નમસ્કાર. વાલા વિદ્યાર્થીઓ, આપ સૌ આ આરોગ્યની બાબતે જોઈએ તો અત્યારે જે મહામારીની વચ્ચે તંદુરસ્ત હશો એવી પહેલા તો સૌ પ્રથમ ઈશ્વરને પ્રાર્થના. હવે વાત આપણે આપણા સંસ્થા પરિવારની કરીએ. આપ અમારા સદસ્ય છો, તો સૌ પ્રથમ તો આપ સૌએ 10મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી 10મા ધોરણના અભ્યાસની અંદર સારા પરિણામ મેળવી અને આપ સૌએ હવે પછીની કારકિર્દી ઘડતર માટે ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો. એના માટે સૌપ્રથમ આપ સૌને શુભકામના અને ધન્યવાદ. કારણ કે ઘણા બધા ડરીને પણ વિજ્ઞાન પ્રવાહમાં નથી જતા હોતા. એક્ચ્યુઅલી એવું છે નહીં, છતાં પણ અને આપ સૌએ પોતાના કારકિર્દી માટે વિજ્ઞાન પ્રવાહનું ફિલ્ડ પસંદ કર્યું છે. એના માટે સૌ પહેલા ધન્યવાદ. એટલા માટે ધન્યવાદ આપીશ કે વિજ્ઞાન પ્રવાહનું ફિલ્ડ એ ખરેખર બહુ વિશાળ છે. 11મા સાયન્સનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી આપણી સામે વિશાળ ક્ષેત્ર છે કે જ્યાં આપણે આપણી અનુકૂળતા મુજબ અને આપણી રુચિ મુજબ આપણે નવો અભ્યાસક્રમ શરૂ કરી શકીએ. તો આ વિજ્ઞાન પ્રવાહનું ક્ષેત્ર પસંદ કર્યું એના માટે સૌ પહેલા ધન્યવાદ. બીજી વાત કરું તો આપ સૌએ મોરબી જિલ્લામાં રહી અને ઘણી બધી સંસ્થાઓમાંથી વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમ માટે અમારી સંસ્થા પસંદ કરી, અમારી સંસ્થાની મુલાકાત લીધી. અમારી સંસ્થાની મુલાકાત લીધી પછી અમને સમજ્યા, અમારી વાતો સાંભળી, અમારું રિઝલ્ટ જોયું. એની સાથે સાથે અમે જે પ્રકારે કામ કરીએ છીએ, જે ટીમની સાથે કામ કરીએ છીએ, જે શિક્ષકો આપણે અભ્યાસ કરાવવાના છે એમની આપ સૌએ મુલાકાત લીધી. આ બધું કર્યા પછી અને અમારી સંસ્થા ઉપર તમે આ જવાબદારી સોંપી કે અમારે વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ તમારી શાળામાં જ કરવો છે. એ માટે ફરીથી એક વખત તમને મારા તરફથી બીજા અભિનંદન અને ધન્યવાદ. મિત્રો, હૃદયપૂર્વક આપ સૌને આપણી સંસ્થામાં આવકારું છું. હવે આપણી સંસ્થાના આપ સૌ સભ્ય છો ત્યારે હવે નિર્મળ એક પરિવાર છે. પરિવારના એક જવાબદાર વ્યક્તિ તરીકે આપ સૌએ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમની જવાબદારી જ્યારે અમારા ટીમ અને અમારા ખભે સોંપી છે ત્યારે આ જવાબદારી નિભાવવામાં અમે હૃદયપૂર્વક, નિષ્ઠાપૂર્વક અને દક્ષતાથી સંપૂર્ણ જ્યાં સુધી આપનો અભ્યાસક્રમ પૂરો થાય અને પૂરો થઈને આપ જ્યાં સુધી સફળ નહીં થાવ ત્યાં સુધી કોશિશ કરશું એની હું તમને સંસ્થા પરિવાર વતી ખાતરી આપું છું. મિત્રો, આપ સૌ જાણો છો એ મુજબ અમારા સંસ્થા છેલ્લા 11 વર્ષથી આ વિજ્ઞાન પ્રવાહના ક્ષેત્રની અંદર કાર્યરત છે. આજ સુધીના રિઝલ્ટની ઝાંખી પણ આપ સૌએ જોઈ છે. આજે પણ પેમ્પલેટમાં એનો ઉપલબ્ધ છે, આપણે મુલાકાત લીધી ત્યારે જોઈ હશે. એક પણ વર્ષ એવું નથી ગયું કે જેમાં રિઝલ્ટ ઉત્તરોત્તર પ્રગતિ ન થઈ હોય. દરેક વખતે કંઈક ને કંઈક વિશેષ સિદ્ધિ હાંસલ થઈ છે. આપ સૌ જાણો છો એમ કે હમણાં નવા આજે છે પરીક્ષાઓ, એન્ટ્રન્સ એક્ઝામો આવી, નીટ જી. એમાં નીટની અંદર પણ ગયા વર્ષે આપણે સૌએ જોયું કે અમારી સંસ્થાનો વિદ્યાર્થી 646 માર્ક સાથે આજે આ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી અને જિલ્લાનું તેમજ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. મોરબી જિલ્લા ફર્સ્ટ આવ્યો હતો નીટની અંદર. નીટની પરીક્ષા બહુ ટફ હોવા છતાં પણ એક ગામડાનો વિદ્યાર્થી અહીંયા પહોંચી શકે એને સાબિત કર્યું છે. એમને તો ધન્યવાદ હોય. પણ આ વાત હું તમને યાદ એટલા માટે કરાવું છું કે એને પણ તમારી જેમ એક વખતે અમારી સંસ્થા ઉપર વિશ્વાસ મૂક્યો હતો. એ પણ એવા કક્ષાનો વિદ્યાર્થી હતો
ભલે એ વખતે જે પણ માર્ક્સ હોય પણ એના કરતાં પણ ઉચ્ચતમ પરિણામ લાવી શકાય છે. પણ એના માટે આપણે આજથી જે અભ્યાસક્રમ શરૂ કરીએ છીએ અભ્યાસક્રમની અંદર સતત જોડાઈ રહી અને સખત મહેનત કરી અને એક દ્રઢ નિશ્ચય દ્રઢ સંકલ્પ સાથે આપણે કાર્યસિદ્ધિ મેળવી શકતા હોઈએ છીએ. મિત્રો કોઈ જ વસ્તુમાં મોટી સફળતા એકદમ ક્યારેય ના મળે. એક તો સૌ પહેલા આપણે દ્રઢ નિશ્ચય થવું પડે, સખત મહેનત કરવી પડે અને હૃદયપૂર્વકની મહેનત કરવી પડે. તો પહેલા આજે પેલો આપણો સંકલ્પ આપણે એ લેશું કે હું જ્યાં સુધી 11 સાયન્સમાં ભણું છું એ હું સ્વેચ્છાએ મેં નક્કી કરેલું ફિલ્ડ છે અને નક્કી કરેલા ફિલ્ડની અંદર મારે જવું હતું, મેં એડમિશન લીધું છે, તેથી મારી મહેનત પણ મારી જાતે કરીશ. મારો કહેવાનો અર્થ એ છે કે આપણા મમ્મી પપ્પાએ આપણને ન કહેવું જોઈએ આજે તું વાંચવા બેસ કે લખ કે આજે તું આ ન કર. એના કરતાં હું જ મારી સેલ્ફ ડિસિપ્લિનથી સેલ્ફ લર્નિંગ સિસ્ટમમાં એપ્લાય થઈ અને અભ્યાસમાં લાગી છું. ભલે આ સમય અત્યારે લોકડાઉનનો છે, ઘરે રહીને અભ્યાસ કરવાનો છે, તો શું આપણે ન કરી શકીએ? આપણે મૂવી જોવા જઈએ ત્યારે 3 કલાક મૂવી જોતા હોય છે, આપણે કાંઈ ફરક નથી પડતો. તો એવી રીતના જ આજે વિડિયો લેક્ચરથી આપણે આપણું ભણતર કરવાનો આજે આપણી દેશ ઉપર આ મહામારી છે ત્યારે આ મહામારીના અંદર આપણે આપણું સારું કરવા માટેના રસ્તા જે છે એ આપણે અપનાવવા પડે. અને આપ સૌ જાણો છો વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ 2 વર્ષનો છે અને એ અભ્યાસક્રમની અંદર એની અભ્યાસક્રમની ગંભીરતા પણ આપ જાણો છો. એ ગંભીરતાના ભાગરૂપે આપણે અત્યારથી જેટલું થઈ શકે એટલું ઓનલાઈન પણ રોજે રોજ કરીશું. અને અમારી ટીમ છે એ તમને ડે બાય ડે કાલે શું કરવાનું, આજે લેક્ચર ભણાવ્યો તો આજે હવે આ લેક્ચરનું શું કરવાનું, લેસન કેવી રીતના, એ બધું જ ડીટો કાલ સમજાવશે. મતલબ આજે પેલો લેક્ચર શરૂ થશે ત્યારથી જ એની સમજ તમને આપવામાં આવશે. પણ લેક્ચર પૂરા થયા પછી દરેકને એની ઊંડાણ આપશે. આ લેક્ચર મેં લીધો છે એનું આમ કરવાનું છે એટલે જેથી કરીને તમારે એનું કોઈ ટેન્શન લેવાનું નથી. આપ સૌ માટે 2 WhatsApp ગ્રુપ બની ગયા છે, એક ભાઈઓનો ગ્રુપ છે અને એક બહેનોનો ગ્રુપ છે. અને આપને કેટલા આનંદ થાય છે કે આપણી સંસ્થાએ ફરી પણ આ વખતે આપણા જે 5 ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા હતી એ મુજબ અમારા શાળામાં લોકોએ એડમિશન લીધા છે, વિદ્યાર્થીઓ એડમિશન લીધા છે. ફરીથી 11 સાયન્સના 5 વર્ગમાં બાયોલોજીના બી ગ્રુપના બહેનોના 2 વર્ગ છે, ભાઈઓનો 1 વર્ગ છે. 3 વર્ગ બાયોલોજીના ગ્રુપના છે અને 2 વર્ગ મેથેમેટિક્સ એટલે એ ગ્રુપના છે. આપ સૌ એમના સદસ્ય છો. આમના ગ્રુપ છે તમારા એ બાયોના બહેનોના અત્યારે 2 WhatsApp ગ્રુપ બનાવ્યા છે. એ WhatsApp ગ્રુપમાં આપણા નંબર એટલા માટે એડ કર્યા છે કે એ WhatsApp ગ્રુપના માધ્યમથી આપણે લેસન તેમજ તમને જે અભ્યાસક્રમ અહીંયા કરાવવામાં આવશે ઓનલાઈન એમની PDF ફાઇલ, જરૂર પડે લીથો અને ક્વેશ્ચન પેપર આ બધું આપવામાં આવશે. એ આપવામાં આવે છે. આપ ઘરે રહીને અભ્યાસ કરીને જ્યારે આપ ટેસ્ટ માટે તૈયાર થશો એટલે અમુક સમય પછી ટેસ્ટ પણ લેવામાં આવશે. ટેસ્ટ લઈ લેશો એટલે પછી તમને ગૂગલની લિંક મોકલવામાં આવશે. લિંકમાં તમે જાતે તમારું મૂલ્યાંકન કરી અત્યારે એ ટેસ્ટના માર્ક એમાં સબમિટ કરશો જેથી કરીને તમને જે સમજાવવામાં આવે છે એમાં કેટલું તમે ખરા ઉતરો છો એની આપને ખાતરી થશે. જરૂર પડે વધારે સમજ આપવામાં આવશે. આવી રીતના આપણી ધીમે ધીમે આપણા ઉપર જે સંકટ છે એની વચ્ચે પણ સારામાં સારા અભ્યાસક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો આ જે 11 સાયન્સ છે એમાં ખાસ કરીને આપણો વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી તમારી સાથે કામ કરતા શિક્ષકો છે એ તમારી સાથે પહેલાથી જોડાઈને છેલ્લે સુધી રહે ને એ બહુ મહત્વનું હોય છે. એ જે કામ કરવાના છે ટીમ બહુ મહત્વની હોય છે અને સૌથી વધારે એ શિક્ષકો પાસે આપણે નિખાલસતાથી શીખી શકીએ, ગમે ત્યારે પ્રશ્ન પૂછી શકીએ, તમને હૂંફથી પ્રેમથી વાહ ઉપર હાથ મૂકીને સમજાવે કે આ ભાઈ આને અને આમ કર. એટલું ફેમિલી એટમોસ્ફિયર આપણે જે તમને શિક્ષણ આપવામાં આવતું હોય ત્યારે મને કોઈ શંકા નથી કે આપણા વિકાસની અંદર કોઈ બાધા આવે. આપણે જે ધ્યેય લઈને સાયન્સમાં દાખલ થયા છીએ ધ્યેય સુધી અચૂક પહોંચશું. અને સાથે સાથે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ લેક્ચર તો શરૂ થઈ ગયા પણ લેક્ચર જેમ કોર્સ તમારો આવશે એમ અત્યારે નીટ અને જીના ક્લાસ પણ શરૂ થશે. એના ક્લાસ શરૂ થશે તો તમને એ અઠવાડિયાની અંદર એની ઇન્ફોર્મેશન મળશે. અત્યારે શરૂઆતમાં બેઝિક આપશું કે નીટ જી છે શું ખરેખર એક્ચ્યુઅલી કાંઈ નથી. તમે જે અભ્યાસક્રમ કરો છો એ અભ્યાસક્રમની અંદર અમુક એવા પ્રશ્નો મૂકવામાં આવે કે જેને તમારે ઓછામાં ઓછા સમયની અંદર સોલ્વ કરવાના હોય અને પોતાની રીતે પોતે તમારી જ્ઞાન અને સમજ કેટલી છે એ જ્ઞાન અને સમજ તપાસવાની છે.
તો આવા પ્રકારની જે ટેસ્ટો છે એની પણ તૈયારી તમને અત્યારથી સાથે સાથે કરવાનું શરૂ કરી દેવામાં આવશે. એટલે આપ સૌ એ તમામ બાબતે નિશ્ચિત રહેજો અને નિર્મલ પરિવાર ઉપર આપણે ભરોસો મૂક્યો છે અને આજ સુધી એ અમે સાર્થક રહ્યા છીએ અમે અમારા કામની અંદર ખરા ઉતરવામાં. અને આપની બેચ જ્યારે નવી આવતી શરૂ થાય છે ત્યારે માં સરસ્વતીને વંદન કરીને આપ સૌને કહું છું કે તમે પણ તમારા ધ્યેય સુધી અચૂક પહોંચશો. સાથે સાથે આપણા સમગ્ર ટીમ જનરલી તો આપણે બધાને લાઈવ જ્યારે ભેગા થશું ત્યારે બધાને રૂબરૂ સામે મળાવીશ અને વાતો કરશું કોણ કેવી રીતના અભ્યાસ કરે. પણ અત્યારે જે અભ્યાસક્રમ ચાલુ થાય છે એમાં કોણ કોણ ટીમમાં છે એનો ટૂંકો પરિચય આપી દઉં. ગણિત એટલે કે ગણિત મેથેમેટિક્સ વિષયની અંદર આદરણીય વાડોદરિયા સાહેબ એમની સાથ આપશે આપણે હિતેશભાઈ અઘારા. એમની સાથે આપણો બીજો વિષય આવે છે રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાનની અંદર આપણા ભાવેશભાઈ અઘારા અને એમનો સાથ આપશે કલ્પેશભાઈ જેતપરિયા. તેવી જ રીતે આપણો બીજો વિષય ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનની અંદર આદરણીય રાવડિયા સાહેબ અને એમનો સાથ આપશે રાકેશભાઈ સાંગાણી. ચોથો વિષય છે બાયોલોજી. બાયોલોજીની અંદર આપણા આદરણીય હિરપરા સર અને એમની સાથે એમના બીજા જે સાથ આપનાર શિક્ષક છે એનું નામ છે નિખિલભાઈ સરળ. આ ટીમ અને એની સાથે સબસિડરી જે સબ્જેક્ટ છે જેમાં અંગ્રેજીની અંદર આદરણીય શિરીષચંદ્ર ભટ્ટ સર, સંસ્કૃતની અંદર આદરણીય વિપુલભાઈ પનારા અને કોમ્પ્યુટરની અંદર આદરણીય કેતનભાઈ ખરેડિયા. આ આપણી સમગ્ર 11-12 સાયન્સની ટીમ થઈ. એ સિવાય પણ ઘણો સ્ટાફ હશે આપણે જે પ્રેક્ટિકલ લેવાનો છે, તમારું ટ્યુટોરિયલ વર્ક કરશે, તમારી ટેસ્ટ લેશે. પણ એ બધું જ્યારે લાઈવ ભણવાનું ચાલુ થાય ત્યારે એટલે કે વર્ગખંડમાં આપણે સરકાર દ્વારા છૂટ મળે પછી પ્રેક્ટિકલ નહીં. તેમ છતાં વચ્ચે વચ્ચે પ્રેક્ટિકલના પિરિયડ પણ જેટલા તમને ઓનલાઈન સમજાવી શકાય એટલા સમજાવવાની કોશિશ કરશું. પણ હાલ અત્યારે આપણે ટેક્સ્ટ બુક પર ફોકસ કરશું. હાલ ટેક્સ્ટ બુક ચાલુ કરીએ. આપ સૌને કેમ લાગે છે કે એટલે પૂછો છો બધું જોતા જેમ જેમ જરૂર પડશે એમ એમ આપણે આગળ જતા જશું. ખાસ કરીને ઓનલાઈન જોતા હોય ત્યારે ઘણી વખત નેટવર્કના આતે કદાચ પ્રોબ્લેમ આવતા હશે તો એ લઈને કંઈ ટેન્શન નહીં લેવાનું. કાંઈ લેક્ચર ચાલે છે મારું નેટ બંધ થઈ ગયું તો શું કરું, એ કોઈ ટેન્શનનો વિષય નથી. એ જ પિરિયડ તમારો અપલોડ કરી દેવામાં આવશે એટલે તમે જ્યારે પણ ઈચ્છશો ત્યારે એ વિષયના શિક્ષકનો એ પિરિયડ આપ સૌ જોઈ શકશો. YouTube ની અંદર એ હંમેશા માટે અપલોડ કરેલો રહેશે. એટલે ક્યારેક નેટના પ્રોબ્લેમ આવ્યા તો એનાથી મૂંઝાઈ જવાનું નહીં. પરંતુ મારો એક આગ્રહ છે કે દરેક લેક્ચર સવારમાં જ જોવા છે અને લાઈવ હોય ત્યારે જ જોવા, જેથી કરીને સર ભણાવતા હોય એનો પ્રશ્ન કરે ત્યારે વિદ્યાર્થીઓ શું જવાબ આપે છે એ તમે લાઈવ રહેશે. તમારે પછી હાજરી પણ ધીમે ધીમે લેવામાં આવશે ઓનલાઈન કે કેટલા લોકો આજે ઓનલાઈન જોવા બેઠા છે, બરાબર? જેથી કરીને સમયાંતરે આપણું જે ટાઈમ ટેબલ છે એને આપણે ફોલો કરી શકીએ. નાના મોટા પ્રશ્નો રહેશે, ઘણી બધી મુશ્કેલીઓ હોય, પણ બધી મુશ્કેલીઓનું સોલ્યુશન હોય છે. એટલે જેમ જેમ તમારા પ્રશ્નો હશે, તમારા સજેશનો હશે એ આગળ લેવામાં આવશે અને સોલ્વ કરવામાં આવશે. અને સંસ્થા તરફથી જે સૂચનો કરવામાં આવે છે એને આપ સૌ સ્વીકારી અને એને ફોલો કરશો. અને કહેવાય ને કે જ્યારે આપણે કોઈ ધ્યેય નિશ્ચિત કરીને કોઈ મંજિલ સુધી પહોંચવાના નીકળ્યા હોય ત્યારે આપણું એ ધ્યેય મહત્વનું હોય છે. ધ્યેય મહત્વનું છે. નાના મોટા આવતા પરિબળો મહત્વના નથી હોતા. આપણું ફોકસ રહ્યું એ આપણા ધ્યેય ઉપર હોવું જોઈએ. જ્યારે હું એ ગ્રુપમાં આવ્યો છું તો મારું ધ્યેય આ કોલેજ સુધી પહોંચવાનું છે, બી ગ્રુપમાં આવ્યો છું તો MBBSમાં મારું એડમિશન આ કોલેજમાં જ થવું જોઈએ. આ મારું ધ્યેય છે. એ ધ્યેય સુધી પહોંચવામાં આવતા નાના મોટા પરિબળો છે એને ઇમ્પોર્ટન્ટ આપણે ક્યારે નથી આપતા. અને સૌથી વધારે જે આપણે કરવાનું છે, જે શિક્ષકો છે જે તમને આ 2 વર્ષ સુધી કામ કરવાના છે એના ઉપર સંપૂર્ણ ભરોસો રાખવાનો, એના ઉપર શ્રદ્ધા રાખવાની. શ્રદ્ધાથી ભણો. શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ્ઞાન ટ્રાન્સફર ઝડપથી થાય. અને આ પ્રક્રિયામાં આપણે સૌ જોડાઈ ગયા છે અને આપણી અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ ત્યારે ફરીથી મારી હૃદયપૂર્વકની શુભકામના છે. અને ઈશ્વરને પ્રાર્થના કરું કે આપણા 2 વર્ષની જે કેરિયરની શરૂઆત છે 11-12 સાયન્સની એમાં હરમેશ એમના આશીર્વાદ તમારા ઉપર વરસતા રહે અને તમને હંમેશા એક ખીલેલું ફૂલ રાખે નિર્મલ વિદ્યાલયના બાગનું.
અને સાથે સાથે તમારા માતા પિતાને પણ તમે હંમેશા હું તો કહું ધન્યવાદ માંગો છો કે તમારા માતા પિતાએ તમને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે તમને સપોર્ટ કર્યો, તમને જે ગમતી હતી એ શાળાની અંદર તમને લઈ ગયા અને તમને એ મોકો આપ્યો. તો પહેલા તો સૌપ્રથમ એને વંદન કરવાના, નમસ્કાર કરવાના અને પગે લાગવાનું અને એવી ભાવનાથી અભ્યાસક્રમની શરૂઆત કરવાની જેથી કરીને આપણને એનું મૂલ્ય સમજાય. કોઈ પણ વસ્તુ છે એ મૂલ્યવાન હોય છે. આજે તમને તક મળી છે, આજે તમને સમય મળ્યો છે એ ખૂબ કિંમતી છે, બરાબર? એ સમયની કિંમત આપણે હંમેશા હૃદયમાં રાખશું અને આ સમયને આપણે એવા આકારથી મળીશું કે જેથી કરીને આપણે એક સ્ટાર બનીએ, એક સિતારા બનીએ, લોકો આપણી નોંધ લે. બધાનું સપનું હોય, એ સપનું તમારું સાકાર થાય એવી મારી શુભકામના. સાથે સાથે છેલ્લે અંતમાં એટલું કહું કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. કહેવાય છે ને, કહેવત છે. તમે અડગ નિશ્ચય રાખીને જો આમાં આગળ વધશો ને તમને કાંઈ નડશે નહીં. પણ એટલું હંમેશા યાદ રાખવાનું, અત્યારની જે પદ્ધતિ છે એ સેલ્ફ લર્નિંગ સિસ્ટમ છે. મને કોઈ કહેશે નહીં, મારે જાતે કરવાનું છે. આ જાતે કરવાની સિસ્ટમને આપણે અપનાવી લઈએ અને આપણી જાતને આગળ લાવીએ. ફરીથી નિર્મલ પરિવારના એક જવાબદાર પ્રિન્સિપાલ તરીકે આપ સૌને મારી શુભકામના. આજથી આપણે શરૂ કરેલા અભ્યાસક્રમ માટે વિશ યુ ઓલ ધી બેસ્ટ. સો ઘરે રહો, સુરક્ષિત રહો, અભ્યાસ કરતા રહો. આ કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, મોઢે માસ્ક બાંધો અને સાબુથી વારંવાર હાથ ધોવો. જરૂર પડે ત્યાં સેનિટાઈઝરનો ઉપયોગ કરો. પરિવાર આપણું તંદુરસ્ત રહે, આપ તંદુરસ્ત રહો, સંસ્થાના શિક્ષકો આપને અભ્યાસ કરાવતા રહેશે અને આપણે સૌ ખુશીથી આ કામ કરશું અને સૌ ખુશ રહેશું એવી અભ્યર્થના સાથે. અસ્તુ. નમસ્કાર. જય હિન્દ. વંદે માતરમ.